હેલો સ્ટુડન્ટ્સ, હું છું વિરેન રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 2નું ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ 2. એમાં આપણે જે છે એ ત્રીજું ચેપ્ટર જેનું નામ છે સ્વયં સંતુલિત એટલે કે આપમેળી ખાતાવહી આપણે જોવાનું છે. એમાં આજે આપણે 30મો દાખલો જેમાં નવા પોઈન્ટ છે જે આપણે શીખવાના છે. ચાલો, તો જો તમે ઇન્ટ્રોડક્શનનો વિડીયો ના જોયો હોય તો પ્લીઝ જોઈ લેજો, જેથી કરીને તમને જે છે કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે. ક્વેશ્ચનમાં આપણને કીધેલું છે કે નીચેની વિગતો પરથી સામાન્ય ખાતાવહીમાં વેચાણ ખાતાવહી હવાલા ખાતું અને ખરીદ ખાતાવહી હવાલા ખાતું તેમજ ખરીદ ખાતાવહીમાં અને વેચાણ ખાતાવહીમાં સામાન્ય ખાતાવહી હવાલા ખાતું તૈયાર કરો. તારીખ 1/4/2022ના રોજની બાકીઓ આપેલી છે. આપણને દેવાદારની ઉધાર બાકી આપેલી છે, લેણદારોની જમા બાકી આપેલી છે, લેણદારોની ઉધાર બાકી અને દેવાદારોની જમા બાકી આપેલી છે. આગળના પેજમાં આપણને કીધું છે કે 2022-23 દરમિયાનના વ્યવહારો આપણને કીધા છે. ખરીદી, વેચાણ, લેણદારોને ચૂકવેલ રોકડ, નકારાયેલી લેણી હુંડી, દેવાદારોને મંજૂર કરેલ વટાવ, દેવાદારે મંજૂર કરેલ વટાવ પાછળથી નામંજૂર કર્યો, લેણદારો પાસેથી મળેલ વટાવ, માંડી વાળેલ ખાલખાત પરત, દેવાદારોની ખાતાવહી, લેણદારોની ખાતાવહીમાં ફેરબદલી, દેવાદારની ખાતાવહીમાંથી લેણદારની ખાતાવહીમાં ફેરબદલી આપેલી છે, લેણદારોને નામંજૂર કરેલ વટાવ, દેવાદારોની જમા બાકી, ખરીદ માલ પરત, વેચાણ માલ પરત, દેવાદાર પાસેથી મળેલ હુંડી, સ્વીકારેલ દેવી હુંડી, દેવાદારોને ચૂકવેલ રોકડ, દેવાદાર પાસેથી મળેલ રકમ, લેણદારો પાસેથી મળેલ રોકડ, લેણી હુંડી, વેચાણ શેરો કરી લેણદારોને આપી, વેચાણ શેરો કરી આપેલ જે હુંડી હતી એ નકારાઈ, લેણદારોની ખાતાવહીમાંથી દેવાદારની ખાતાવહીમાં ફેરબદલી, લેણદારોની ઉધાર બાકી 2000 રૂપિયા આપેલી છે. આટલી વસ્તુ છે ને આપણને 4 ખાતા બનાવવાના કીધા છે કે આપણે છે એ સામાન્ય ખાતાવહીમાં વેચાણ અને ખરીદ ખાતાવહી હવાલા ખાતું, અને ખરીદમાં સામાન્ય ખાતાવહી હવાલા ખાતું અને વેચાણ ખાતાવહીમાં સામાન્ય ખાતાવહી હવાલા ખાતું. આટલી વસ્તુ આપણે કરવાની છે. તો ચાલો સ્ટાર્ટ કરીએ. આ બુકમાંથી પેજ નીકળી ગયું છે એટલે પહેલાં આપણે શરૂઆતની બાકીઓ જે છે એ લખી અને પછી આપણે પેજને લઈ લેશું અને બુકને આપણે છે એ સાઈડમાં મૂકી દઈશું. ચાલો, તો સૌપ્રથમ આપણે જે વસ્તુ બનાવવાની છે એ વસ્તુઓ મેં બનાવી લીધી છે. બરાબર. સૌપ્રથમ આપણને છે એ ખરીદ ખાતાવહીમાં સામાન્ય ખાતાવહી હવાલા ખાતું અને વેચાણ ખાતાવહીમાં સામાન્ય ખાતાવહી હવાલા ખાતું અને સામાન્ય ખાતાવહીમાં ખરીદ ખાતાવહી હવાલા ખાતું અને વેચાણ ખાતાવહી હવાલા ખાતું. આટલી વસ્તુ આપણે બનાવવાની છે, મેં બનાવી લીધી છે. તો હવે આપણે દાખલો આગળ વધારીએ. સૌપ્રથમ બાકીની વાત કરી લઈ તો ખરીદ ખાતાવહીમાં સૌપ્રથમ આપણને ખબર છે કે પ્લસ સાઈડ કઈ આવે તો કે ખરીદ ખાતાવહીમાં જો સામાન્ય ખાતા હવાલા ખાતું હોય તો ઉધાર સાઈડ આપણી પ્લસ થશે, એટલે કે ઉધાર ખરીદી અહીંયા આવશે અને આ આવશે આપણી માઇનસ સાઈડ આવશે. એવી જ રીતે વેચાણ ખાતાવહીમાં આપણને ખબર છે કે આપણી પ્લસ સાઈડ કઈ આવશે, સામાન્ય ખાતાવહી છે એટલે પ્લસ સાઈડ આ આવશે. મીન્સ કે જો આપણા જે છે એ દેવાદારોમાં વધારો થાય કે લેણી હુંડીમાં વધારો થાય તો આપણે છે આ બાજુ લેશું. બરાબર છે. અને અહીંયા આપણે આપણા લેણદારોમાં વધારો થાય અથવા તો દેવી હુંડીમાં વધારો થાય તો આપણે અહીંયા લેશું. આનાથી વિરુદ્ધ આપણે આ બાજુ માઇનસ આવશે, આનાથી વિરુદ્ધ આપણે આ બાજુ લઈ લેશું. બરાબર. અને અહીંયા જે રીતે હતું એનાથી ઉલટું, જો પ્લસ સાઈડ આવે તો આ બાજુ અને માઇનસ થાય તો આ બાજુ. એવી જ રીતે અહીંયા માઇનસ થાય એટલે કે પ્લસ થાય તો આ બાજુ અને માઇનસ થાય તો આ બાજુ. એવી જ રીતે વેચાણ ખાતાવહીમાં આપણે સામાન્ય ખાતાવહીમાં વેચાણ ખાતાવહીમાં આપણે એવી રીતે કરશું. ચાલો, તો પ્લસ માઇનસની તમને ખબર ના હોય તો પ્લીઝ ઇન્ટ્રોડક્શનનો વિડીયો જોઈ લેજો. બરાબર છે. ચાલો, તો હવે દાખલો સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ આપણે દેવાદારની ઉધાર બાકી. હવે જો દેવાદારની ઉધાર બાકી તો પહેલાં તો દેવાદારો ક્યાં આવે આપણને એ ખબર હોવી જોઈએ. તો સૌપ્રથમ દેવાદારો છે આપણે વેચાણ કરીએ તો થાય તો અહીંયા આપણા દેવાદારો અથવા તો લેણી હુંડી આપણા છે એ થશે. બરાબર. અને અહીંયા આપણા લેણદાર અને દેવી હુંડી થશે. બરાબર છે. ચાલો, તો સૌપ્રથમ આપણને દેવાદારની ઉધાર બાકી આપી છે. બરાબર છે. તો અહીંયા આપણે દેવાદારમાં જે છે એ વધારો થશે તો ઉધાર બાકી છે તો આપણે એને જમા બાજુ લખશું. તો અહીં લખશું આપણે બાકી આગળ લાવ્યા અને તારીખ આપી છે 1/4/2022 જે છે એ 22. બાકી આગળ લાવ્યા આપણને આપી છે 2,45,260. બરાબર છે. ચાલો, પછી બીજા નંબરમાં આપણે છે એ વેચાણ ખાતાવહી થઈ ગઈ. પછી હવે આગળ છે આપણને લેણદારોની જમા બાકી, એટલે કે લેણદારો આપણા અહીંયા આવશે. બરાબર. આની ક્રોસ એન્ટ્રી આપશું પણ અહીંયા આપણે પહેલાં લખી નાખીએ પછી. બરાબર. લેણદારો આપણે લખશું તો લેણદારો છે આપણી પાસે અહીંયા. બરાબર છે. અને લેણદારોમાં વધારો થાય આપણી શરૂઆતની બાકી તો અહીંયા આપણે આ જે આપણી છે એ નિયમિત બાકી કહેવાશે એટલે આપણે પ્લસ બાજુ જ લખશું. અહીં લખશું આપણે 1/4/2022. બરાબર. અને અહીં લખશું આપણે બાકી આગળ લાવીએ સામાન્ય ખાતાવહીમાં.
બરાબર છે. તો 2,86,439, બરાબર. આ આપણી શરૂઆતની બાકી. ચાલો પછી બીજા નંબરમાં આપણે લેણદારોની ઉધાર બાકી આપી છે. તો લેણદારોની ઉધાર બાકી આપણે અહીંયા જમા સાઈડ લખશું, બરાબર. તો અહીંયા આપણે 1/4/2022ની અનિયમિત બાકી છે, બાકી આગળ લાવ્યા. તો એ આવશે આપણા 8,000ના, અને 8,000 આપણે અહીંયા બાકી આવશે. અને અહીંયા આપણે દેવાદારોની જમા બાકી આપી છે 6,500. તો અહીંયા લખશું આપણે 1/4/2022 બાકી આગળ લાવ્યા, અને એ આવશે 6,500, બરાબર. આ 6,500ની બાકી આપણે છે એ અહીંયા લખી નાખી, બરાબર. કદાચ તમને ખબર ના પડી હોય તો હું તમને એક્સપ્લેન કરી દઉં, બરાબર. કે આપણે છે એ સામાન્ય ખાતા હોય હવાલા ખાતું અને સામાન્ય ખાતા હોય હવાલા ખાતું. સામાન્ય ખાતામાં આપણે જે બેઝ એન્ટ્રી છે એ જ કરીએ છીએ, બરાબર. મીન્સ કે જે થતું હોય એ કરીએ, બરાબર. લેણદારોની બાકી આપણે જે હવે આપણે છે એવી રીતે સમજી જતા કે આપણે ખરીદી છે, બરાબર. તો ખરીદી કઈ બાજુ આવે? ઉધાર બાજુ આવે. તો અહીંયા આ બાજુ આવશે ઉધાર ખરીદી. ઉધાર ખરીદી આપણી પાસે આવે તો આપણે શું કરીએ? તો કે અહીંયા એડ કરીએ આપણા લેણદારોમાં, બરાબર છે. તો અહીંયા આપણે જે આપણી કન્ટિન્યુ બાકી છે, મીન્સ કે આપણી ખરેખર બાકી છે, નિયમિત બાકી છે, એ આપણે જે છે પ્લસ સાઈડ લખશું, બરાબર. અને આ અનિયમિત બાકી છે. અનિયમિત બાકી શું છે મેં તમને સમજાવેલું છે. હવે આની આપણે ક્રોસ એન્ટ્રી આપી દઈએ, બરાબર. હવે જુઓ, અહીંયા આપણે સામાન્ય ખાતા હોય હવાલા ખાતું ખરીદ ખાતા હોયમાં દોરીએ છીએ, અને અહીંયા સામાન્ય ખાતા હોયમાં ખરીદ ખાતા હોય હવાલા ખાતું દોરીએ. એટલે આની ક્રોસ એન્ટ્રી આપણે અહીંયા કરશું, અને આની ક્રોસ એન્ટ્રી આપણે અહીંયા કરશું. ચાલો, તો સૌપ્રથમ આપણે 1/4/2022 આ બાજુની જમા બાકી, તો અહીંયા ઉધાર બાકી થાય, બાકી આગળ લાવ્યા. આ અનિયમિત બાકી માઇનસ બાજુ આપણી આવશે 8,000ની, બરાબર. અને અહીંયા આપણે 1/4/2022 આ નિયમિત બાકી આપણી બાકી આગળ લાવ્યા, અને એ આવશે આપણી 2,86,439, બરાબર. એવી જ રીતે આપણે અહીંયા આપણી બાકી લખી નાખશું 1/4/2022ની કેટલી છે આપણી બાકી આગળ લાવ્યા. 6,500ની પણ આપણે આ બાજુની બાકી લખશું, બરાબર. 2,45,260, અને અહીંયા આપણે 1/4/2022ની બાકી આગળ લાવ્યા, બરાબર. આ ઉધાર બાકી આપણે જમા બાજુ દઈ હતી 6,500, બરાબર. ચાલો, આ વસ્તુ થઈ ગઈ. હવે આપણે આપણા વ્યવહારો ઉપર જઈ અને એક એક વ્યવહાર લખતા જઈએ. સૌપ્રથમ છે ખરીદી. હવે આપણને આમાં ચોખવટ કરેલી નથી કે ઉધાર ખરીદી છે કે રોકડ ખરીદી, તો આપણે આને ઉધાર ખરીદી છે એમ માની અને આગળ વધીએ. તો ઉધાર ખરીદી ક્યાં આવશે? તો કે સામાન્ય ખાતા હોય હવાલામાં ઉધાર બાજુ અને ખરીદ ખાતા હોય હવાલામાં જમા બાજુ, બરાબર. તમે ગમે ત્યાં શરૂઆતમાં એન્ટ્રી કરી શકો છો. ચાલો, તો આપણે સામાન્ય ખાતા હોયમાં કરીએ ઉધાર બાજુ, બરાબર. મીન્સ કે આપણા ઉધાર ખરીદી કરીએ તો લેણદારોમાં થશે વધારો. તો આ અહીંયા આપણે લખવાનું થશે સામાન્ય ખાતા હોય હવાલા ખાતું છે આપણું, ક્યાં લઈ જશું? ખરીદ ખાતા વહી હવાલા ખાતે. અહીં લખશું આપણે ખરીદ ખાતા વહી હવાલા ખાતે, બરાબર. ચાલો, અને તારીખ તમે 1/4/2022 આપી શકો છો, બરાબર. હું લખતો નથી. અહીં લખશું ઉધાર ખરીદી, અને 3,40,000 આપણી ઉધાર ખરીદી આપેલી છે. પછી આની ક્રોસ એન્ટ્રી આપણે અહીંયા ઉધાર કરી છે, સામેની સાઈડ આપણે જમા કરશું, પ્લસ થશે આપણા, બરાબર. તો અહીંયા આપણે ખરીદ ખાતા હોય હવાલા ખાતે ખરીદ ખાતા હોયમાં તો લખીએ છીએ આપણે સામાન્ય ખાતા હોય હવાલા ખાતે. સામાન્ય ખાતા હોય હવાલા ખાતે લઈ જશું આપણે આ બધી જ વસ્તુને, બરાબર. તો અહીંયા આપણે લખશું ઉધાર ખરીદી. કેટલી આપી છે આપણને? 3,40,000. ચાલો, આગળ વધીએ. હવે આપણને વેચાણ આપ્યું છે, તો આ પણ એવી જ રીતે છે. આપણને કાંઈ ચોખવટ કરેલી નથી કે ઉધાર છે કે રોકડ. તો ઉધાર છે એમ માની અને આપણે આગળ વધીએ. તો ઉધાર વેચાણ કર્યું હોય તો આપણા દેવાદારોમાં વધારો થાય, અથવા એમ ના સમજવું હોય તો આપણે સામાન્ય ખાતા હોય હવાલા ખાતે જમા અને વેચાણ ખાતા હોય હવાલા ખાતે ઉધાર, બરાબર. એવી રીતે પણ તમે સમજી શકો છો. અહીંયા લખશું આપણે, અહીંયા લઈ જશું આપણે, ક્યાં લઈ જશું? વેચાણ ખાતા હોય હવાલા ખાતે, બરાબર છે. તો અહીંયા લખી નાખશું આપણે ઉધાર વેચાણ. ચાલો, તો ઉધાર વેચાણ આપણને આપ્યું છે 3,96,000નું, 3,96,000. એવી જ રીતે આની ક્રોસ એન્ટ્રી અહીંયા થઈ જશે, અને અહીંયા લખશું આપણે વેચાણ ખાતા હોય નહીં પણ આપણે સામાન્ય ખાતા હોય હવાલા ખાતે, બરાબર. અને ત્યાં આપણે અહીંયા તારીખ લખી શકશો તમે, બરાબર છે. પછી ઉધાર વેચાણ અહીંયા લખશું ઉધાર વેચાણ, બરાબર. અને 3,96,000 આપણે અહીંયા લખી નાખશું. ચાલો, આગળ વધીએ. લેણદારોને ચૂકવેલ રોકડ.
હવે લેણદારોને રોકડ ચૂકવીએ છીએ મીન્સ કે લેણદારોમાં ઘટાડો થશે, બરાબર. તો અહીંયા આપણે લખી નાખશું. પહેલાં તો ક્યાં ક્રોસ એન્ટ્રી કરશું એની, તો કે ખરીદ ખાતાવહી હવાલા ખાતે. અહીં લખશું ખરીદ ખાતાવહી હવાલા ખાતે, બરાબર. અને આપણે લેણદારોને રોકડ ચૂકવીએ છીએ તો અહીં લખશું ચૂકવેલ રોકડ અથવા રોકડ બેંક ખાતે, બરાબર છે. અને એ લખશું આપણે 1,81,600. તો અહીં લખી નાખશું 1,81,600. એની ક્રોસ એન્ટ્રી આપણે અહીંયા દઈ દઈશું અને ન્યાય આપણે લખી નાખશું ખરીદ ખાતાવહી હવાલા ખાતે, સામાન્ય ખાતાવહી હવાલા ખાતે, બરાબર છે. ચાલો, અને ત્યાં આપણે ચૂકવેલ રોકડ કેટલી થશે? 1,81,600, બરાબર. હવે તમારે આની જે છે રિપીટ કરવાની જરૂર નથી, આપણે બધી જ વસ્તુ ત્યાં જવા દઈ છે. આમાં ક્રોસ એન્ટ્રી સામે જ થાય છે, બરાબર. ચાલો, પછી નકારાયેલ લેણી હુંડી. તો નકારાયેલ લેણી હુંડી છે આપણી 10,800. હવે લેણી હુંડી ક્યાં આવે? તો કે લેણી હુંડી આવશે અહીંયા, બરાબર. અને એ આપણે નકારાયેલી છે મીન્સ કે આપણે છે એમાં આપણે કોઈ પણ લેણી હુંડી નકારાય તો એમાં છે આપણા જે છે દેવાદારોમાં વધારો થાય. તો અહીં લખશું નકારાયેલી હુંડી. નકારાયેલી હુંડી છે આપણી પાસે 10,800ની, બરાબર, લેણી હુંડી. પછી એની ક્રોસ એન્ટ્રી આપણે આપી દઈએ આ બાજુ નકારાયેલી હુંડી 10,800ની. દેવાદારોને મંજૂર કરેલ વટાવ. ચાલો, તો દેવાદારોને આપણે વટાવ આપીએ તો આ આપણા દેવાદારો, એમાં વટાવ આપીએ આપણે તો આપણા દેવાદારોમાં ઘટાડો થાય. અને અહીંયા આપણે લખી નાખશું જે છે એ વેચાણ ખાતાવહી હવાલા ખાતે, દેવાદારોને વટાવ. ચાલો, એ કેટલું છે? 6,580. 6,580. પછી આગળ આપ્યું છે આપણને દેવાદારોને મંજૂર કરેલ વટાવ. પહેલાં આની આપણે ક્રોસ એન્ટ્રી આપી દઈ, બરાબર. આની ઉધાર આપી છે, અહીં જમા આપશું અને અહીંયા આપણે લખી નાખશું સામાન્ય ખાતાવહી હવાલા ખાતે, સામાન્ય ખાતાવહી હવાલા ખાતે. ત્યાં આપણે લખી નાખશું દેવાદારને વટાવ કેટલો છે? 6,580. પછી દેવાદારને મંજૂર કરેલ વટાવ થઈ ગયો. પછી દેવાદારને મંજૂર કરેલ વટાવ પાછળથી નામંજૂર કર્યો મીન્સ કે આ વટાવ આપ્યો તો આપણે એમાંથી આપણે પાછો નામંજૂર કર્યો એટલે વળી પાછા આપણા જે છે એ દેવાદારોમાં વધારો થશે. તો અહીંયા આપણે જે છે એ નામંજૂર વટાવ કેટલો છે આપણી પાસે? 3,200નો. 3,200નો નામંજૂર કર્યો અને આની ક્રોસ એન્ટ્રી આપણે અહીંયા આપી દઈ. નામંજૂર વટાવની ઉધાર છે અહીં જમા, નામંજૂર વટાવ 3,200. ચાલો, પછી પાછળથી નામંજૂર કર્યો થઈ ગયું. પછી લેણદારો પાસેથી મળેલ વટાવ. હવે લેણદારો પાસેથી આપણને વટાવ મળે છે મીન્સ કે આ લેણદારો છે એમાં આપણો ઘટાડો થશે. તો અહીંયા આવશે મળેલ વટાવ, તો એ આવશે આપણે 12,240. 12,240. એવી જ રીતે સામે એની સાઈડ આપણે છે એમ મળેલ વટાવ અને એ આવશે આપણું 12,240. પછી માંડી વાળેલ ઘાલખાત. તો ઘાલખાત છે આપણે દેવાદારો ઉપર હોય અને દેવાદારોમાં આપણે ઘાલખાત થાય એટલે ઘટાડો થાય. તો અહીંયા લખી નાખશું ઘટાડા સાઈડ ઘાલખાત 4,600. અને એવી જ રીતે ઘાલખાત ઉધાર છે આ બાજુ જમા કરશું આપણે, બરાબર. અને દેવાદારમાં ઘાલખાત એ આપ્યો છે આપણે 4,600. પછી માંડી વાળેલ ઘાલખાત થઈ ગઈ. પછી ઘાલખાત પરતની નોંધ છે એ આપણે કોઈ પણ જે છે એ ખાતાવહીમાં કરવાની નથી, બરાબર છે. ચાલો, પછી દેવાદારોની ખાતાવહીમાંથી લેણદારની ખાતાવહીમાં ફેરબદલી 1,40,000 મીન્સ કે દેવાદારોની ખાતાવહીમાંથી આપણે આ દેવાદારની ખાતાવહી છે એમાંથી લેણદારની ખાતાવહીમાં ફેરબદલી મીન્સ કે આમાંથી ઘટાડો થશે અને આમાંથી એ ઘટાડો થશે. આપણા લેણદારને આપણે કીધું કે ભાઈ તું મારા દેવાદાર છે એને ચૂકવી દેજે, બરાબર. આપણી પાસે અહીંયા દેવાદાર હતા એને આપણે કીધું કે ભાઈ લેણદાર છે મારા એટલે એને તું ચૂકવી દેજે, હું વચ્ચેથી નીકળી જાઉં. તમે ઇન્ટ્રોડક્શનનો વિડીયો જોયો જ હશે, બરાબર. તો અહીંયા ફેરબદલી એટલે કે આપણા દેવાદારમાં ઘટાડો થશે એટલે અહીં લખશું ફેરબદલી કેટલી છે તો કે 1,40,000ની. અને એની ક્રોસ એન્ટ્રી અહીંયા કરશું આપણે લેણદારમાં ઘટાડો થશે ફેરબદલી, બરાબર. અને એ આવશે 1,40,000ની, બરાબર. આ બેની ક્રોસ એન્ટ્રી આપણે સામે આપવાની છે. આની ઉધાર છે તો પહેલાં આપણે આની જમા આપી દઈએ ફેરબદલી
1,40,000ની અને આની ક્રોસ એન્ટ્રી આપણે ઉધાર બાજુ ફેરબદલી 1,40,000ની, બરાબર છે. ચાલો આગળ વધીએ. માંડીવાળા ગાળા થઈ ગઈ, ફેરબદલી થઈ ગઈ. લેણદારોને નામંજૂર કરેલ વટાવ. ચાલો લેણદારો એ નામંજૂર કરેલ વટાવ. હવે લેણદારોએ પહેલાં આપણને વટાવ આપ્યો હતો, બરાબર. હવે એમાંથી નામંજૂર કર્યો, મીન્સ કે આપણા લેણદારોમાં વળી પાછો વધારો થાય છે, તો પ્લસ બાજુ આપણે અહીં લખશું લેણદારોમાં જે છે નામંજૂર વટાવ. તો એ આપણે 2,000નો આપેલો છે, બરાબર. હવે એની ક્રોસ એન્ટ્રી આપણે જમા બાજુ અહીંયા આપી દઈશું નામંજૂર વટાવ અને એ આપણે આવશે 2,000. ચાલો પછી આગળ વધીએ. દેવાદારોની જમા બાકી. દેવાદારોની જમા બાકી. હવે જો દેવાદાર આપણા ક્યાં છે, તો કે દેવાદાર અહીંયા છે, એની જમા બાકી આપણને આપેલી છે, એટલે કે 2,000. એટલે કે જમા બાકી એટલે કે આપણે આખરની બાકી જે અનિયમિત બાકી છે ને એની વાત થાય છે, બરાબર. નાની રકમ, તો એની જમા બાકી આપણે આ બાજુ લખશું, બાકી આગળ લઈ ગયા, બરાબર. અને એ 2,000 આપણા અહીંયા આવશે દેવાદારોમાં, બરાબર છે. ચાલો જમા બાકી 2,000 આવી ગઈ, એની ક્રોસ એન્ટ્રી આપણે અહીંયા આપી દઈશું, બાકી આગળ લઈ ગયા 2,000, બરાબર. ચાલો આગળ વધીએ. ખરીદ માલ પરત. ખરીદી કરેલી છે, ખરીદી ક્યાં કરેલી હોય આપણે, ખરીદ ખાતા વાહીમાંથી, બરાબર. એમાં આપણે ઉધાર ખરીદી કરી, પ્લસ આવ્યું, એમાંથી પરત કરશું તો માઇનસ બાજુ જશે, બરાબર છે. તો અહીંયા આપણે લખશું ખરીદ પરત અને એ આવશે 10,800. એની ક્રોસ એન્ટ્રી આપણે ખરીદ પરત સામેની સાઈડ, બરાબર છે, અને એ આવશે 10,800. ચાલો આગળ વધીએ. વેચાણ પરત. વેચાણ પરત વળી પાછું એવી જ રીતે ઉધાર વેચાણ આપણું છે અહીંયા થશે, તો જે છે એ વેચાણ માલ પરત આપણે કઈ બાજુ થશે, ઉધાર બાજુ, કારણ કે માઇનસ સાઈડ થશે આપણી, બરાબર. તો અહીં લખશું વેચાણ પરત 4,500 અને એની ક્રોસ એન્ટ્રી સામેની સાઈડ જમા બાજુ વેચાણ પરત, બરાબર. અને એ છે આપણી પાસે વેચાણ પરત કેટલી હતી, 4,500. ચાલો આગળ વધીએ. દેવાદારો પાસેથી મળેલ લેણી હુંડી, એટલે કે દેવાદારો પાસેથી મળેલ હુંડી, બરાબર છે. તો એ લેણી હુંડી જ થાય આપણી, બરાબર છે. અને 1,20,000 છે મળેલી છે, તો એટલી આપણે જે છે એ માઇનસ કરશું, બરાબર. એટલે કે આપણા જે છે દેવાદારમાં માઇનસ, તો અહીંયા આપણે લખશું મળેલ લેણી હુંડી, અથવા તો મળેલ હુંડી ખાલી લખી નાખશો તો એ ચાલશે, 1,20,000. અને એની ક્રોસ એન્ટ્રી અહીંયા આવશે જમા બાજુ મળેલ હુંડી 1,20,000ની, બરાબર છે. ચાલો આગળ વધીએ. મળેલ હુંડી પછી સ્વીકારેલ દેવી હુંડી. ચાલો સ્વીકારેલ દેવી હુંડી, દેવી હુંડી એટલે આપણે ઉપરની સાઈડ, બરાબર છે. અને સ્વીકારેલી આપણે છે એ મીન્સ કે આપણે લખીને મોકલેલી છે ને એ લોકોએ સ્વીકારેલી છે, એટલે આપણા લેણદારમાં ઘટાડો, એટલે અહીં લખશું સ્વીકારેલી હુંડી, બરાબર. અને એ આવશે 60,000ની, બરાબર. એની ક્રોસ એન્ટ્રી આ બાજુ જ આવશે, બરાબર. આવું જમા, અહીંયા ઉધાર, સ્વીકારેલી હુંડી 60,000. ચાલો પછી દેવાદારોને ચૂકવેલ રોકડ. ચાલો અહીંયા એક વસ્તુ સમજવાની છે. દેવાદારોને ચૂકવેલ રોકડ એટલે કે દેવાદારો આપણે અહીંયા હતા. દેવાદાર એટલે શું, તો કે દેવાદાર એટલે જેની પાસેથી આપણે પૈસા માગવાના છે, મીન્સ કે આપણે એ ચૂકવશે, બરાબર. એટલે કે આપણે એની પાસેથી માગવા જવાના છે કે લાવ ભાઈ પૈસા લાવ મારા, બરાબર છે. તો એવા સમયમાં એ સામેથી આપણી પાસે માગે તો દેવાદારોમાં વધારો થાય, બરાબર. તો અહીંયા આપણે દેવાદારમાં પ્લસમાં બાજુ લખશું દેવાદારમાં જે છે દેવાદારને ચૂકવેલ રોકડ, બરાબર. એટલે કે 4,500. એક તો એ દેવાદાર હતો અને એમાં સામેથી આપણની પાસે પૈસા માંગ્યા એટલે દેવાદારોમાં વધારો થયો. ચાલો એની ક્રોસ એન્ટ્રી સામેની સાઈડ આપણે અહીંયા પ્લસ બાજુ જ થશે ચૂકવેલ રોકડ 4,500. પછી દેવાદારો પાસેથી મળેલ રકમ. હવે દેવાદારો આપણને ચૂકવે છે, મીન્સ કે દેવાદારોમાં ઘટાડો થાય છે, અહીં લખશું મળેલ રકમ અથવા તો મળેલ રોકડ, બરાબર. અને એ આવશે 1,22,400. અને એની ક્રોસ એન્ટ્રી જમા બાજુ દેવાદારો પાસેથી મળેલ રોકડ અને એ આવશે 1,22,400, બરાબર. ચાલો પછી લેણદારો પાસેથી મળેલ રોકડ. હવે લેણદારો આપણને રોકડ આપે છે, બરાબર. એટલે કે લેણદારો પાસેથી મળેલ રોકડ. ચાલો આપણે લેણદારો છે, બરાબર. તો લેણદારો એટલે શું, તો કે લેણદારો એટલે જેને આપણે પૈસા ચૂકવવાના છે એ, બરાબર. એટલે કે આપણે પૈસા ખીચામાંથી કાઢી એને ચૂકવવાના છે ચોખવટ, બરાબર. તો
હવે એની પાસેથી સામે આપણને પૈસા મળે છે, મીન્સ કે આપણા લેણદારોમાં વધારો થાય છે, એટલે અહીં લખશું લેણદારો પાસેથી મળેલ રોકડ, એટલે કે આપણને પાસે વળી લેણદારોમાં વધારો થાય છે 6,000 વળી પાછા આપણે એને ચૂકવવાના થશે જે આપણને આપે છે એ, બરાબર. ઉધાર અને સાઈડ જમા સાઈડ આપણે અહીં લખશું લેણદારો પાસેથી મળેલ રોકડ અને એ આવશે આપણી પાસે 6,000ની. ચાલો પછી લેણી હુંડી વેચાણ શેરો કરી અને લેણદારોને આપી. ચાલો આમાં એક વસ્તુ સમજવાની છે, લેણી હુંડી. લેણી હુંડી એટલે શું? તો કે લેણી હુંડી એટલે આપણને અહીંયા જે મળી છે ને એ, બરાબર છે. તો અહીંયા આપણને લેણી હુંડી જે છે 1,20,000ની મળી હતી અને એ પૈકીની જ આપણે છે એ આપણા જે છે એ વેચાણ શેરો એટલે કે દેવાદારોને આપી હશે. એટલે કે જે આપણી વેચાણ શેરો કરેલી લેણી હુંડી છે ને એની નોંધ આપણે વેચાણની ખાતા વહીમાં નહીં કરીએ. શું કામ કે એ તો ઓલરેડી આપણને મળી ગઈ છે ને એની નોંધ આપણે અહીંયા કરી દીધી છે, બરાબર. પણ આપણે જેને મોકલીએ છીએ ત્યાં આપણે જે છે એ ઘટાડો થશે, બરાબર. એટલે કે અહીંયા આપણે લખશું વેચાણ શેરો કરેલી જે છે એ હુંડી, અથવા તો તમે એને લેણી હુંડી કહી શકો, બરાબર. તો વેચાણ શેરો કરેલી હુંડી જે 24,000 આપણે આને મોકલી છે ત્યાં આપણે એની નોંધ કરશું, બરાબર. અને એની ક્રોસ એન્ટ્રી આપણે અહીંયા લખશું વેચાણ શેરો કરેલી હુંડી, બરાબર, 24,000. ચાલો ખબર પડી આ વસ્તુ, બરાબર. આની 24,000ની નોંધ અહીંયા નથી કરવાની, બરાબર. શું કામ કે એ ઓલરેડી આપણને અહીંયા મળેલી છે અને એ પૈકીની જ આપણે એને અહીંયા મોકલીએ છીએ, બરાબર. એટલે કે અહીંયા કોઈ નોંધ થશે નહીં. પણ વેચાણ શેરો આપણે અહીંયા કરશું એટલે ત્યાં આપણા દેવા જે છે લેણદારોમાં ઘટાડો થશે, બરાબર. એટલે અહીંયા આપણે 24,000 મૂકશું, બરાબર. ચાલો એની ક્રોસ એન્ટ્રી સમજાઈ ગઈ હશે. પછી લેણી હુંડી નકારાઈ. હવે જુઓ, જે હુંડી નકારાઈ, હવે આમાં કઈ હુંડી જે છે એ નકારાણી છે એ આપણને ખબર નથી, પણ ઉપર જે હુંડીની આપણે વાત કરી છે ને એ જ હુંડી નકારાણી હશે એમ આપણે સમજશું. તો આની 4 એન્ટ્રી થશે, બરાબર. જુઓ, એક તો વેચાણ શેરો કઈ રીતે આપણે 24,000, એમાંથી નકારાણી, તો અહીંયા લખશું નકારેલી હુંડી, બરાબર. અને એ 24,000 પૈકીની 14,000 આપણે નકારાણી હશે, બરાબર. અને બીજી આપણે જે અહીંયા આપણી પાસે હુંડી હતી અને મોકલી હતી પણ એ પૈકીની એ નકારાણી છે, બરાબર. એટલે કે આ પણ આપણી 1,20,000 પૈકીની હતી એમાંથી 14,000 નકારાણી હશે, એટલે એ આપણે અહીંયા લખશું નકારેલી હુંડી અને એ આપણે 14,000ની થશે, બરાબર. હવે આ બેની ક્રોસ એન્ટ્રી આપણે સામેની સાઈડ આપી દઈએ. અહીંયા આપણે ઉધાર હતી અહીંયા જમા આપી દઈએ, બરાબર. અને અહીં લખશું નકારેલી હુંડી, બરાબર, પ્લસ બાજુ એટલે એ આવશે 14,000 અને અહીંયા આપણે જમા કઈ રીતે અહીંયા ઉધાર કરશું નકારેલી હુંડી 14,000. ક્લિયર થઈ ગયું, બરાબર. ચાલો આગળ વધીએ. દેવાદારોની ખાતા વહીમાં ફેરબદલી 20,000. હવે લેણદારની ખાતા વહીમાંથી દેવાદારની ખાતા વહીમાં ફેરબદલી. તો ફેરબદલીની નોંધ તો તમને ખબર જ છે. લેણદારોમાં સૌ પ્રથમ આપણે અહીંયા છે, બરાબર. હવે લેણદારોમાંથી દેવાદારોમાં આપણે ફેરબદલી કરીએ છીએ એટલે લેણદારને કહે છે કે ભાઈ આ મારો દેવાદાર છે તું ત્યાંથી લઈ લેજે, બરાબર. તો અહીંયા ફેરબદલી કરીએ છીએ, અહીંમાં લેણદારોમાં આપણા ઘટાડા થશે. તો અહીં લખશું ફેરબદલી 20,000ની અને અહીંયા આપણે આપણા દેવાદારમાં ઘટાડો થશે કારણ કે એ આપણા લેણદારને ચૂકવવાનું છે એટલે અહીં લખશું ફેરબદલી અને એ આવશે 20,000ની. એવી જ રીતે સામેની સાઈડ એ બેની ક્રોસ એન્ટ્રી અહીંયા ફેરબદલી એટલે કે આ જમા હતી, આ ઉધાર, માઇનસ બાજુ ફેરબદલી 20,000 અને અહીંયા આપણે એની અહીંયા ફેરબદલીની નોંધ કરી હતી ઉધાર બાજુ, એ જમા બાજુ આપણે અહીં કરીએ ફેરબદલી 20,000, બરાબર. ચાલો પછી આપણને કીધું છે લેણદારોની ઉધાર બાકી. લેણદારો આપણા અહીંયા છે એની ઉધાર બાકી એટલે કે 2,000 આપણે નાની બાકી આપેલી છે, તો અહીંયા આપણે જમા બાજુ એની નોંધ કરશું, બાકી આગળ લઈ ગયા 2,000 અને એની ક્રોસ એન્ટ્રી આપણે છે એ ક્યાં આપી દેશું? આ ઉધાર છે, આ બાજુ જમા, બાકી આગળ લઈ ગયા. કેટલા છે? 2,000. ચાલો, બરાબર. ચાલો આટલી વસ્તુ છે એ આપણને આપેલી છે અને અહીં સુધી આપણે કરવાનું છે. હવે આપણે કરવાના છે ખાતા બંધ, બરાબર. શરૂઆતમાં આપણે ખરીદ ખાતા વહી હવાલા ખાતું બંધ કરીએ. ચાલો સૌ પ્રથમ 2,86,439 પ્લસ 3,40,000 પ્લસ 2,000 પ્લસ 6,000 પ્લસ 14,000 પ્લસ 2,000. ચાલો તો એ આવશે 6,50,439. તો અહીંયા લખી નાખશું આપણે 6,50,439.
39. સર તમે આ બાજુનો ટોટલ શું કામ પહેલાં કર્યો? કારણ કે અહીંયા આપણને નિયમિત બાકી છે અને અહીંયા આપણને આખરની બાકી પણ નિયમિત મળશે, બરાબર છે. એટલે મેં આ બાજુનું ટોટલ છે એ પહેલાં કરી લીધો. હવે આ બાજુનો માઇનસ કરી નાખીએ. 8,000 પ્લસ 1,81,600 પ્લસ 12,240 પ્લસ 1,40,000 પ્લસ 10,800 પ્લસ 60,000 પ્લસ 24,000 અને પ્લસ 20,000. ચાલો 4,56,640 એમાંથી 6,50,439 માઇનસ કરશું આપણે એટલે 1,93,808. બરાબર. તો અહીંયા આપણે લખી નાખશું આપણી બાકી આગળ લઈ ગયા 1,93,808. બરાબર છે. ચાલો અને અહીંયા આપણે 6,50,439. હવે સામેની સાઈડ એ જ વસ્તુ આવશે, સેમ ટુ સેમ, કાંઈ ટોટલ કરવાની જરૂર નથી, બરાબર છે. અહીંયા 6,50,000 બે બાજુ 6,50,439 6,50,439. તમે ટોટલ કરશો તો એ જ આવશે, નહીં કરો તો એ જ આવશે, બરાબર. અને અહીંયા આ જે બાકી છે અહીંયા આવશે, બાકી આગળ લઈ ગયા, બરાબર. 1,93,808. ચાલો પછી આગળ વધીએ આપણે વેચાણ ખાતા વહીનું, અને એમાં આપણે જે નિયમિત આપણી બાકી છે ત્યાંથી જ સ્ટાર્ટ કરીએ. 2,45,260. બરાબર. ચાલો પછી 3,96,000 પછી 10,800 પ્લસ 3,200 પ્લસ 2,000 પ્લસ 4,500 પ્લસ 14,000. ચાલો અને એ આવશે 6,75,760. તો અહીંયા લખી નાખીએ ટોટલ આપણે 6,75,760. ચાલો અને આ બાજુનો બધો ટોટલ માઇનસ કરી નાખીએ. 6,500 6,580 4,600 પ્લસ 1,40,000 પ્લસ 4,500 પ્લસ 1,20,000 પ્લસ 1,22,400 પ્લસ 20,000. ચાલો તો એ 4,24,580 એમાંથી માઇનસ કરીએ આપણે 6,75,760. તો એ આવશે 2,51,180. તો અહીંયા આપણે બાકી આગળ લઈ ગયા 2,51,180. અને એ બાજુ આ બાજુ આપણે લખી નાખીએ અહીંયા 6,75,000. હું સેજ અહીંયા ઉપર લખું છું 6,75,760. બરાબર. અને અહીંયા હું ટોટલ ઉપર લખું છું થોડોક 6,75,760. બરાબર. અહીંયા 6,75,760. અને બાકી ક્યાં આવશે તો કે બાકી આ બાજુ આવશે, બાકી આગળ લઈ ગયા એ આવશે 2,51,180. બરાબર. આજે અહીંયા અમે જગ્યા શું કામ રાખી એ તમને કહી દઉં કે આપણે છે એ શરૂઆતની બાકી લઈ આવવાની છે 2 વર્ષની, બરાબર, એટલે કે 2 બાજુની. ચાલો તો અહીંયા 6,75,760. બરાબર. અને અહીંયા આપણે આ બાજુ પણ આપણે એમ કરીએ જરાક ટોટલને ઉપર જવા દઈએ, બરાબર છે. 6,50,439. દર વખતે છે એ શરૂઆતની બાકી લખવાની ભૂલાઈ જાય, કારણ કે આપણને ખબર હોય કે આદત હોય નીચે લખી નાખવાની એટલે. ચાલો તો અહીંયા આપણે 2 બાજુની બાકી આગળ લઈ આવીએ. બાકી આગળ લાવ્યા કે ક્યારે તો કે 1/7. બરાબર. અને આખરની બાકી ક્યારે હોય? 31/3/2023ની અને 1/4/2023ની બાકી આપણી પાસે આવશે, બરાબર. અને બાકી આગળ લાવ્યા આપણી પાસે કેટલી આવશે તો કે બાકી આગળ લઈ ગયા અહીં કેટલી હતી? 1,93,808. તો 1,93,808 આપણી પાસે આવશે. અને અહીંયા 1/4/2023ના રોજ બીજી બાકી કઈ આવશે તો કે બાકી આગળ લાવ્યા જે આપણી અનિયમિત બાકી છે 2,000ની, એ આપણી અહીંયા આવશે. એવી જ રીતે અહીંયા આપણે 6,50,000ના ટોટલને ઉપર લખી નાખીએ 50,439. બરાબર. 6,50,439. અને અહીંયા આપણે 1/7ની સોરી 31 આ આપણે છે 31/3/2023ની બાકી, અને આપણે 1/4/2023ની બાકી આગળ લાવ્યા, બરાબર. અહીંયા તારીખ લખી નાખીએ 31/3/2023. બાકી આગળ લાવ્યા આપણે 2,000 આ અનિયમિત બાકી, અને 1/4/2023ની આ છે બાકી આગળ લાવ્યા આપણી નિયમિત બાકી 1,93,808. એવી જ રીતે આપણે અહીંયા પણ બાકી લખવાની થાય, બરાબર છે. તો ચાલો તો અહીંયા 1/4/2023 બાકી આગળ લાવ્યા 2,51,180. અને અહીંયા 1/4/2023ના રોજ બાકી આગળ લાવ્યા 2,000, બરાબર. આ 2,000 આપણા અહીંયા
બરાબર. અને એવી જ રીતે આપણે અહીંયા 1/4/2023ની બાકી આગળ લાવ્યા. કેટલી છે તો કે એ છે આપણી પાસે આ અનિયમિત બાકી 2000ની. અને અહીંયા આપણે 1/4/2023ની બાકી આગળ લાવ્યા 2,51,180. બરાબર. તો આ થઈ ગયો આપણો દાખલો. બરાબર. અને તારીખ જરાક તમે લખી નાખજો. બરાબર છે. તો આ હતો આપણો દાખલો એકદમ ઇઝી હતો. બરાબર છે. છતાં કોઈ પણ ડાઉટ રહી જાય તો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી પૂછી લેજો. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો તમારા ફ્રેન્ડ સાથે, અને સબસ્ક્રાઈબ ચેનલને જરૂરથી કરી નાખો, જેથી કરીને આવતા વિડીયોઝ તમને સરળતાથી મળી રહે.